विषय हिंदी पाठ काव्य 14 युग और मैं। कवि छे नरेंद्र शर्मा। युग और मैं, युग यानी कि आ जमानो अने एवा आपणो छे फाळो छे एनी बात करवामां आवी छे। युग और मैं कवि नरेंद्र शर्मा का जन्म 1913 जहांगीरपुर बुलंदशहर में हुआ था। शिक्षा प्रयाग विश्वविद्यालय में एमए तक हुई। वे आकाशवाणी के विविध भारतीय कार्यक्रम में प्रधान के रूप में सक्रिय रूप से जुड़े हुए थे। उनका नाम प्रगतिवादी कवियों में लिया जाता है, अंशतः उचित भी है। नरेंद्र शर्मा के कवि जीवन का विकास भी सुमित्रानंदन पंत जी की तरह 3 युगों में रहा है। वे पहले प्रेम और विरह के छायावादी गीतकार रहे, फिर प्रगतिवादी कवि के रूप में और अंत में अरविंदवादी दार्शनिक के रूप में। उनका कविता संकलनों में प्रमुख है प्रभात फेरी, प्रवासी के गीत, अग्निशय, रक्त चंदन, लाल निशान, पलाशवान आदि। उनकी कविता संग्रहों के अतिरिक्त नरेंद्र जी का एक कहानी संग्रह भी है, कड़वी मीठी बातें। उनकी कई कविताओं में तत्कालीन समय की वेदना प्रतिबिंबित होती है। युग और मैं कविता में देश में जो विनाशक वातावरण पैदा हुआ, बस्तियां उजड़ने लगी, मानवता जख्मी हुई, इसकी कवि को असह्य पीड़ा है। सारी दुनिया की पीड़ा के सामने कवि को अपनी पीड़ा नगण्य लगती है। मनुष्य को धरती पर स्वर्ग निर्मित करने के लिए परमात्मा ने हाथ दिए हैं, पर अपने में देवत्व पैदा करने का काम अधूरा छोड़कर मनुष्य आज हम देखते हैं आत्मघाती बनकर एक दूसरे का पराभव कर जगत के वैभव को क्या कर रहा है, तहस नहस कर रहा है। इसकी वेदना युग और मैं कविता में अभिव्यक्त हुई है। तहस नहस यानी कि नष्ट होना। देश की जो सारी संपत्ति है उसे आज की जो प्रजा है, आज के जो जमाने के अनुसार आज की वैभव को तहस नहस स्वार्थ वृत्ति देखने को मिलती है। હવે આપણે કવિ તરફ આગળ વધીએ। યુગ और मैं કવિતામાં જે કવિ છે શું વાત કરે છે તો કે આજની જે સ્થિતિ છે જોવા મળે છે એમાં આપણે આખી દુનિયાની વાત કરીએ અને જોઈએ તો એમાં આપણું દુઃખ તો ક્યાંય આવતું જ નથી। એવી સ્થિતિ છે એ ધરતી ઉપર જોવા મળે છે। કવિ છે એ વાત કરે છે કે ભગવાન જે છે એ મનુષ્યને શા માટે બનાવ્યા હતા ને આજનો મનુષ્ય છે એ શું કરી રહ્યો છે એની વાત છે એ કહી છે। આગળ આપણે કાવ્યમાં જોઈએ। उजड़ रही है अनगणित बस्तियां, मन मेरी ही बस्ती क्या, धबों से मिट रहे देश तक, तो मेरी ही हस्ती क्या। कवि छे बात करे छे के उजड़ रही अनगणित बस्तियां, बस्तियां यानी कि अगण्य छे गामो छे, बस्तियों छे ए उजड़ी रही छे यानी उजड़ यानी कि विनाशक वातावरण छे ए बनी રહ્યું છે। मेरी ही हस्ती क्या, एमा હું મારો એકનો વિચાર કરું, અગણ્ય માણસો અગણ્ય ગામ જાતા હોય અને એમાં આપણે એકહે આપણું દુઃખ રોવા બેસીએ તો એ યોગ્ય ગણાય નહીં। એટલા માટે શું કહે છે, ધબો से मिट रहे देश जब तो मेरी ही हस्ती क्या। જે સ્વાર્થનો દાગ છે એ દેશના છે દરેક વ્યક્તિ ઉપર લાગેલું છે અને એમાં હું મારા દુઃખના રોવા બેસું તો
તો એ યોગ્ય નથી. એટલે કવિ છે એ વાત કરે છે કે આજે વિનાશનું વાતાવરણ છે એ જોવા મળે છે, જ્યારે અસંખ્ય વસ્તી છે એ નાશ પામી રહી હોય અને ત્યારે વસ્તીની જીવ વિશાળ કે છે કે મારી સુવિશાળ, જ્યારે સમગ્ર દેશમાં નાશ પામી રહ્યો છે અને એમાં મારું અસ્તિત્વ તો ક્યાંય ગણાય જ નહીં. એટલા માટે કવિ છે એ વાત કરે છે કે હું તો તુચ્છ છું, તેમાં મારે શું આશ્ચર્ય પામવા જેવું છે. बरस रहे अंगार गगन से धरती लपट उगल रही है, निगल रही जब मौत सभी को अपनी ही क्या जाए कहे. આપણે જોઈએ છે ધરતીમાંથી શું વરસે તો કે વરસાદ, આપણે જોઈએ છે કે આકાશમાંથી શું વરસે છે તો કે વરસાદ. વરસાદ જે ચોમાસું હોય, વરસાદ વરસતો હોય તો ચારે બાજુ જે છે હરિયાળી ફેલાયેલી હોય, સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે એ જોવા મળતું હોય, પણ એને બદલે જે છે એ કવિ અહીંયા શું વાત કરે છે, બરસ રહે અંગારે ગગન સે, આકાશમાંથી શું વરસી રહ્યું છે તો કે આગના ગોળા છે વરસી. આપણે વરસાદ જો વરસતો હોય, ઝીણો ઝીણો ઝરમર વરસાદ વરસતો હોય તો આપણે પલળવાની મજા આવે, પણ જો આકાશમાંથી છે એ અગ્નિના જે તણખલાઓ છે એ વરસતા હોય તો આપણે એમાં મજા આવશે, આપણે તરત દોડીને જે છે એ છત શોધશું. એટલે અહીંયા પણ કવિ એ જ વાત કરે છે કે આકાશમાંથી છે જાણે કે આગના ગોળાઓ વરસી રહ્યા છે, ધરતી લપેટે ઉગલ રહી છે. ચારે બાજુ જો વરસાદ થયો હોય તો હરિયાળી ફેલાયેલી, એની બદલે જો આકાશમાંથી છે અગ્નિના તણખલાઓ પડતા હોય તો ધરતી જે છે એ આગથી બચવાની કોશિશ કરશે, જાણે કે આખી ધરતી છે એ આગની લપેટમાં આવી ગઈ છે. દુનિયા ભર કી દુખ निगल रही जब मौत सभी को अपनी ही क्या हस्ती. અને આગ જો આવવાની હોય, આગ પડતી હોય તો પછી આખો સંસાર છે એ મોતમાં જ ફેરવાઈ જવાનો છે, અને એમાં આપણે આપણો જીવ બચાવવાની કોશિશ કરીએ તો એ કઈ યોગ્ય ગણાય નહીં, આપણે પણ બધાની હારે. એટલે કવિ છે એ વાત કરે છે કે આ સ્થિતિ છે આજે ધરતી ઉપર જોવા મળે છે. દુનિયા ભર કી દુઃખ કથા હે મેરી ही क्या करूं कथा. આખી દુનિયાની આ જે છે એ દુઃખ ભરી કહાની છે, તો એમાં હું મારી દુઃખની, મારા દર્દની કહાની છે કોઈને કહેવા બેસું એ યોગ્ય નથી. जाने कब तक घाव भरेंगे इस घायल मानवता के, जाने कब तक सच्चे होंगे सपने सबकी समता के, सब दुनिया पर व्यथा पड़ी है मेरी ही क्या बड़ी व्यथा है. હવે કવિ શું વાત કરે છે તો કે જાને કબ તક ઘાવ ભરેંગે इस घायल માનવતા જે છે ને ઘાયલના સ્વરૂપમાં બતાવે છે કે અત્યારે માનવતા છે એ ઘાયલ સ્વરૂપમાં જોવા મળે છે. ખબર નહીં એના ઘા છે ક્યારે ભરાશે, ક્યારે રૂજાશે, યાની કે ઘાયલ માનવતા છે એ ક્યારે રૂજાશે, અને કોઈને ખબર નથી કે આ દુનિયામાં સૌ લોકોના જે સમાનતાના સ્વપ્ન છે, ઉચ્ચ નીચના આપણે જોઈએ છે કે ભેદભાવો, અમીરી ગરીબીના ભેદભાવો જે છે, તો સમાનતાનું સ્વપ્ન છે એ ક્યારે પૂરું થશે, કે થાશે કે નહીં એ આપણને ખબર નથી. જ્યારે આખી દુનિયા છે એ દુઃખથી પીડાઈ રહી છે ત્યારે હું મારી વ્યથાને બારે કેવી રીતે કહી શકું, આપણે તો એમાં ક્યાંય આવીને જ નહીં. કવિ છે વાત કરે છે, खोल रहे सात समुंदर डूब जाती है दुनिया, ज्ञान थाह लेता था जिससे गर्क हो रही वह दुनिया. हिंसाની આગમાં खोल रहा है सात समुंदर, हिंसाની આગમાં જે છે એ આખી જે દુનિયા છે એ ડૂબી રહી છે. જાણે એવું લાગી રહ્યું છે કે આ સાત સમુદ્ર જે છે એ આ સમગ્ર સંસાર છે એ હિંસાથી ઉગડી રહ્યો છે એવું પ્રતીત થાય છે. જ્ઞાન થાહ લેતા હતા, થાહ યાની કે જ્ઞાન જે છે અત્યારે ઊંડું વહી ગયું છે, અને ગર્ક હો રહી है वह दुनिया, અને જાણે કે અજ્ઞાનતામાં આખી દુનિયા છે એ ડૂબી રહી છે. डूब रही हो सब दुनिया जब मुझे डूबना तो गम क्या है. અને આખી દુનિયા છે એ આમાં ડૂબી રહી હોય તો હું પણ મારા દુઃખમાં ડૂબું તો એ કઈ શોક કહેવાય નહીં, કોઈ અફસોસ કર્યા જેવું કઈ રહેતું નથી. हाथ बने किस लिए करेंगे भू पर मनुष्य स्वर्ग निर्माण, बुद्धि हुई किस लिए कि डाले मानव जग जड़ता है प्राण, आज हुआ उसका सबका उल्टा रुख मेरा उल्टा पासा क्या. હવે અહીંયા જે છે કવિ વાત કરે છે હાથ બને કિસ लिए, ભગવાનને આપણે હાથ છે એ શા માટે આપ્યા હતા તો કે ભગવાનને આપણને હાથ છે એ કામ કરવા માટે આપ્યા હતા, બીજાને આપણે કંઈક ઉપયોગી બનીએ એ માટે છે એ આપ્યા હતા કે ભાઈ કામ કરો અને પૃથ્વી ઉપર છે એ સ્વર્ગનું નિર્માણ
કરો. પણ આજે જે છે મનુષ્ય છે એ ઉલ્ટા રૂપ યાની કે એનું ઉલટું છે એ કરે છે. શા માટે? તો કે બુદ્ધિ હુઈ કિસ લીએ, ભગવાને હાથ આપ્યા કે તમે ધરતી ઉપર જાઓ, કામ કરો અને પૃથ્વી ઉપર સ્વર્ગનું નિર્માણ કરો. બુદ્ધિ આપી શા માટે? તો કે ભાઈ વિચારો અને સારા કાર્યો કરો અને પૃથ્વી ઉપર જે છે સ્વર્ગનું નિર્માણ કરો. અને જે જડતા અમુક ના સમજ લોકો છે, જડતામાં પ્રાણ છે એ પૂરા પાડો. એટલે કે બુદ્ધિ અને હાથ છે એ મનુષ્યને સ્વર્ગ, પૃથ્વી ઉપર સ્વર્ગનું નિર્માણ કરવા માટે આવ્યા. પણ આપણે આજે જોઈએ છીએ કે મનુષ્ય છે એ એનું ઉલટું કરી રહ્યા છે. સ્વાર્થ વૃત્તિમાં આખી દુનિયા છે એ ડૂબી ગઈ છે. હાથ છે એ બીજાના ગળા કાપતા પણ અટકતા નથી. બુદ્ધિ છે તો ન વિચારવાનું વિચારે છે. मानव को ईश्वर बनना था, लेकिन सृष्टि बस में लानी, काम अधूरा छोड़कर रहा आत्मघात, मानव बनाए सब झूठे हो गए, निशान है तुम झूठ में तो झूठ है. અહીંયા જે છે વાત કરી છે માનવ કો ઈશ્વર બનના था, ભગવાને છે આપણને મોકલા કે પૃથ્વી ઉપર સ્વર્ગનું નિર્માણ કરો. પણ આ જે માણસ છે ભગવાનના બનાવેલા છે, આજે એને જ ભગવાન બનવું છે. એટલા માટે આ બધું છે એ કરી રહ્યો છે કે ભાઈ હું છું કાંઈક છું અને હું જ સર્વશ્રેષ્ઠ છું, હું જ બધાને કામ કરી શકું છું, મારા લીધે જ બધું થાય છે. એવું માણસની વૃત્તિ છે થઈ ગઈ છે કે ભાઈ મારાથી મોટું કોઈ છે નહીં, મારાથી બુદ્ધિશાળી કોઈ છે નહીં, એવું મનનું ફાકું છે એ જોવા મળે છે. એટલે કે છે કે માનવ કો ઈશ્વર બનના था, ભગવાને છે એ માણસને મોકલા છે કે તમે કર્મ કરો. પણ અહીંયા જે છે એ ખુદ માણસને જ ભગવાન બનવું છે. આખી જે સૃષ્ટિ છે એને વશમાં કરવી છે. કામ અધૂરા છોડકર રहा आत्मघात मानव ज्ञानी, અને એ જે કામ કરવા મોકલા છે એ કામ અધૂરું મૂકી અને બીજું કામ છે એ હાથમાં લીધું છે અને એના કારણે છે એ માનવ છે આજે આત્મઘાતી બન્યો છે. આપણે જોઈએ છે કે ભાઈ માણસ છે એની પાસે એટલી બધી સુખ સુવિધાઓ હોવા છતાં પણ માણસ છે એ દુખી છે. એ વાત છે અહીંયા કરવાની કે આત્મઘાતી પોતે જે છે એ પોતાની જાતનું નુકસાન કરે છે. સબ झूठे हो गए, निशाने तुम मुझे तो छूटे ગયા. અત્યારે બધું જે છે નિષ્ફળ જાય છે અને એમાં મારું નિશાન છે છૂટી જાય તો એમાં કઈ અફસોસ કરવાનું રહેતો નથી, એમાં બીજું કઈ થઈ શકે એમ છે નહીં. एक दूसरे का अभिभाव कर रचने एक नए भव को है संघर्ष निरत मानव अब फूक जगत वैभव को तहस नहस हो रहा विश्व तो मेरा अपना आपा क्या. તો શું વાત કરે છે? એક दूसरे का अभिभाव पर, ભગવાને જે છે માણસે એકબીજાનો આદર કરવાની વાત છે એ કરી છે કે એકબીજાનો તમે આદર કરો. અભિભાવ યાની કે આદર કરો. રચને એક નए भव को, અને એક નવા જ સંસારનું નિર્માણ કરો, એક પૃથ્વી ઉપર સ્વર્ગનું નિર્માણ કરો, એકબીજાનો આદર કરો, એકબીજાને મદદરૂપ કરો. પણ આજે આપણે જોઈએ છે કે એનાથી ઉલટું થઈ રહ્યું. શું? તો કે હે સંઘર્ષ નિરત માનવ ફૂક જગત ગત વૈભવ, અને માણસ છે એ આ બધું ભૂલી અને દુનિયા રચવાની સ્પર્ધા છે એ બનાવી છે. આજે માણસ છે એ સ્પર્ધાત્મક બની ગયો છે કે હું એનાથી આગળ નીકળીશ, હું એનાથી ઊંચો થઈશ. એટલે જે સ્વાર્થ વૃત્તિ અને એકબીજાને આગળ નીકળવાની છે પ્રતિસ્પર્ધી જોવા મળે છે, એના કારણે છે મનુષ્ય જે છે એનું વર્તમાન જગતમાં પોતે એમ થાય કે અમે સંપત્તિ મેળવીએ છીએ પણ પોતે જ જે છે આ દેશની સંપત્તિ, દુનિયાની સંપત્તિ છે એનો નાશ કરી રહ્યો છે. તહસ નહસ હો રહા વિશ્વ તો મેરા अपना બાકી, આખું જગત છે એ આજે તહસ નહસ યાની કે નષ્ટ થઈ રહ્યું હોય અને એમાં જો છે એ હું મારો બચવાનો પ્રશ્ન છે એ ક્યાંય રહેતો નથી. મને જરા મારી જાત પ્રત્યે જરા પણ અભિમાન છે, અહંકાર છે એવો જોઈએ નહીં કે ભાઈ આખી દુનિયા છે એ અત્યારે નષ્ટ થઈ રહી છે તો એમાં આપણે તો ક્યાં આવીએ. એટલા માટે અભિમાન ક્યારેય પણ કરવું જોઈએ નહીં. જીવનમાં ક્યારેય અહંકાર છે એ આવવો જોઈએ નહીં. જ્યારે માણસમાં અભિમાન આવે છે, અહંકાર આવે છે ત્યારે સમજી લેવું કે હવે એની પડતી છે એ નક્કી છે, હવે એ પોતે છે એ વિનાશ તરફ આગળ વધી રહ્યો છે. પણ માણસ છે એ હંમેશા જે છે એ આગળ વધશે કે જ્યારે બીજાને ઉપયોગી બનશે. પોતે જે છે એમાં જરા પણ અભિમાન ન હોય તો એ માણસ છે એ આગળ જશે. પણ માણસમાં જ્યારે અભિમાન આવે છે ત્યારે એની પડતી છે એ શરૂ થઈ જાય છે. અહીંયા આપણું આ કાવ્ય છે એ પૂરું થાય છે. યુગ મેં આ કાવ્યનું સ્વાધ્યાય છે એ આપણે પાકી નોટમાં લખવાનું રહેશે. સાથે સાથે શબ્દાર્થ જે છે એ પણ આપણે પાકી નોટમાં લખવાના રહેશે. જ્યાં લખેલા છે આપણે જોઈ લઈએ
बस्ती यानी कि गांव, धबो यानी कि दाल, हस्ती अस्तित्व, अंगार આગનો ગોળો, ज्वाला लपट, खाओ जखम, वैभव यानी कि संपत्ति, क्षमता यानी बराबरी, था यानी गहराई, गर्क यानी डूबવું, मनुष्य यानी कि मनुष्य, जड़ता यानी बुद्धि वगरનો, निखिल यानी संपूर्ण, आत्मघात यानी आत्महत्या, भोग यानी संसार, गत यानी वितेलू, आपा यानी अहंकार, व्यथा यानी पीड़ा, रुख यानी कि वर्तन, व्यवहार यानी विभाव यानी कि आदर। आ કાર્યનું સ્વાધ્યાય છે એ આપણે બાકી નોટમાં લખવાનું રહેશે। મુહાવરે છે गर्क होना डूब जाना, तहस नहस होना नष्ट होना, पासा उल्टा पड़ना यानी कि परिस्थितियां विपरीत होना। અહીંયા જે છે એ પૂરું થાય છે। આગળનું જે છે એ આપણે આગળના પીરિયડમાં જોઈશું।